રક્તદાન એ મહાદાન છે. આ વાત તો ખ્યાલ જ છે આપણને રાજકોટ. પણ આ વાતનું ઇમ્પ્લિમેશન ક્યારેક નથી થતું હતું. ક્યારેક સમયનો અભાવ હોય છે તો ક્યારેક નોલેજનો અભાવ હોય છે. પણ આ વાતની પૂરતી માહિતી લઈને હું આરજે ચાંદની રેડિયો રાજકોટ પર રોટરી ક્લબના સભ્યો સાથે આવી છું અને આજે આપણે આ બધી માહિતી જાણવાના છીએ. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ કાનાબાર છે આપણી સાથે અને જૈનિશભાઈ પડિયા છે. પહેલા તો સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સનીબેન. સર, રોટરી ક્લબ છે જે રાજકોટનું આમ કહેવાય ને હાર્ટ છે કે બહુ બધી સરસ એક્ટિવિટીઝ કરી રહ્યું છે. તો અત્યારે રોટરી ક્લબ શું આયોજન કરી રહ્યું છે? હું કમલેશ કાનાબાર, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ રાજકોટ પ્રાઇમ. અત્યારે અમારી રોટરી ક્લબ રાજકોટ પ્રાઇમ છે તે છેલ્લા 4 વર્ષથી આ કાર્યરત છે, જેની અંદર 93 થી 95 મેમ્બર સક્રિય મેમ્બર કાર્યરત છે. અમે તેની અંદર જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. રોટરીનો મોટો છે સૌ ટુ સોસાયટી, એટલે કે સોસાયટી માટે જ કામ કરવું. તેની અંદર જુદા ઘણા પ્રોજેક્ટો અમે કરી રહ્યા છે. તેમાંનો અમારો એક પ્રોજેક્ટ છે રક્તદાન કેમ્પ. આપનું રક્તદાન કોઈનું જીવતદાન, એ મોટો ઉપર અમે કામ કરી રહ્યા છે. તે માટે અમે દર વર્ષે રક્તદાન કેમ્પ વર્ષની અંદર 4 કરીએ છીએ. તેમાંનો એક કેમ્પ આ વર્ષે અમારો પહેલો કેમ્પ છે જે 7 જુલાઈએ રવિવારે સવારના અમે કરી રહ્યા છીએ, જે રોટરી ક્લબ ઓફ પ્રાઇમ દ્વારા આયોજિત છે અને તે રેસકોર્સ લાઇફ બિલ્ડિંગની અંદર કરી રહ્યા છીએ. જેની અંદર અમે સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણો પ્રચાર પ્રસાર કરીએ છીએ અને દર વખતે અમારો મોટો હોય છે, ઓછામાં ઓછી 75 થી 100 બોટલનો અમારો ટાર્ગેટ હોય છે અને બધા જ સભ્યોના સાથ અને સહકારથી તમે આ પૂરો કરીએ છીએ. હું જૈનિશભાઈને પૂછવા માંગીશ કે સર, લોકોને ખ્યાલ જ હોય છે કે રક્તદાન એ મહાદાન છે અને ઘણીવાર એવું થતું હોય છે કે લોકો રક્તદાન કરવા માંગતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક એને ડર લાગતો હોય છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? કે આપણે જે બ્લડ ડોનેશનમાં અમુક લોકો બીતા પણ હોય છે અને અમુક લોકો ગભરાતા હોય છે કે મને સોય લાગી જશે ને એમાં શું છે કે બ્લડ મારું લઈ લેશે તો પછી શું થાય. પણ એકચ્યુઅલી એમાં એવું હોય છે કે આપણા ડોક્ટર્સ જે અમારા મેમ્બર્સ પણ છે એ પણ ત્યાં હાજર હોય છે અને જે આપણે શું લાઈફ વાળા સાથે જે કોલોબરેશન કર્યા હોય છે તો એમના પણ આખી ટીમ ત્યાં સાથે જોડે હોય જ છે. અને ત્યારબાદ તમે જ્યારે બ્લડ આપો છો તો તમારી જે બ્લડની જે 450 ml કે 350 ml જે લે છે એમાંથી 3 પેશન્ટને તમે પ્રોવાઈડ કરી શકો. ધીસ ઇઝ ધ મેઇન થિંગ. એટલે આના લીધે જો તમે અત્યારે અને પાછું ડોક્ટર્સ પણ કહે છે કે તમે જો બ્લડ આપશો તો તમારું જે પ્રેશર છે બોડીનું એ ઓછું થશે. એટલે જે બ્લડ જો આપવું હોય તમારે, જો તમે પીતા હો તો તમે એકવાર આવો અને આપણે સાથે મળીને તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ડિસ્કસ કરીએ. ડોક્ટર્સની બધી ફેસિલિટીઝ અવેલેબલ છે તો પ્લીઝ પધારો. હું કમલેશભાઈને પૂછવા માંગીશ, સર, રક્તદાન શું કામ ને કરવું જોઈએ? આ એક જ એવું વસ્તુ છે કે જે મનુષ્ય દ્વારા થઈ શકે છે, ક્યાંય મશીનરીમાં કે ક્યાંય બનતું નથી. અને બીજું, ભગવાન આપને એવું આપ્યું છે કે આપણે કદાચ રક્તદાન કરી શકીએ અને રક્તદાન કર્યા પછી એવું નથી કે આપણા શરીરમાં ઘટી જાય. ભગવાને એવી વ્યવસ્થા કરેલી છે કે 3 મહિના પછી પાછું તેને તે રક્ત આપણામાં બની જ જાય છે. એટલે આપણું રક્તદાન 3 વ્યક્તિનું જીવતદાન હવે તો એવું થઈ ગયું છે. તો આપણે ખરેખર આપણા ભગવાને આપણા ઉપર એક એવી કૃપા કરી છે કે આપણે આપણું રક્તદાન આપીને 3 વ્યક્તિઓને જીવતદાન આપી શકીએ છીએ અને તેના માટે પાછો કોઈ ચાર્જ નથી. તો ખરેખર રક્તદાન એ જ મહાદાન છે ને મેં પણ અત્યાર લગીમાં ઓછામાં ઓછું 30 થી 35 વાર રક્તદાન કરેલું છે. જૈનિશભાઈ, રક્તદાન કરવું એ તો જરૂરી છે જ, પણ આ સિવાય રોટરી ક્લબ બીજી કઈ એક્ટિવિટીઝ કરી રહ્યું છે? રોટરી ક્લબ અત્યારે સર્વિસ પ્રોજેક્ટ્સ વધારે કરે છે, કારણ કે જેમ કે અમે 2 ગામડા દત્તક લીધેલા છે તો એમાં આખી આપણે સ્કૂલ પાછી જીર્ણોદ્ધાર કરી, નવી બનાવી, એ રામનગરમાં કરી છે. રામનગર અહીંથી આપણે અંદાજે 10 કિલોમીટર ના રેડિયસમાં છે. ત્યાં આપણે શું છે કે આખી સ્કૂલમાં 55 છોકરાઓ જાતા હતા. ત્યાં એક જ ક્લાસરૂમમાં બધા સ્ટાન્ડર્ડના સ્ટડીઝ કરતા હતા. એટલે આપણે ત્યાં 3 રૂમ બનાવી દીધા અને ધીસ ઇઝ ધ સ્મોલ પ્રોજેક્ટ. આવી રીતે જ આપણે નાગલ પર કરીને એક બીજું કામ છે, ત્યાં આપણે ટોટલી બધા ઘણા બધા પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. હમણાં જ અમારો 9 તારીખે એક પ્રોજેક્ટ છે સ્કૂલ બેગ ડિસ્ટ્રીબ્યુશનનો. ત્યારબાદ આપણે એક છે આપણે બ્લડ ગ્રુપ ડિટેક્શનનો કેમ્પ ત્યાં નાખ્યો અને હજી એક મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો છે. એટલે એ 3 પ્રોજેક્ટ હમણાં જ અમે 9 તારીખે ત્યાં કરવાના છીએ. એટલે આ રીતના આપણે અસંખ્ય પ્રોજેક્ટ્સ કરી છે આખા વર્ષ દરમિયાન. અને રોટરીનું વર્ષ એવું છે કે 1 જુલાઈ થી લઈને 30 જૂન સુધીનું હોય છે. સર, રોટરી ક્લબ તો આવા સરસ કાર્યો કરી જ રહ્યા છે, પણ આ સિવાય તમારું શું કહેવું છે કે બધાએ આ કાર્યોમાં સપોર્ટ આપવો જોઈએ કે નહીં? ખરેખર રોટરી તો કરી રહ્યું છે ને રાજકોટ તો રંગીલું છે,
તો એવી જ રીતે સેવા કાર્યોમાં પણ ઘણી NGO સંસ્થાઓ ચાલી રહી છે, ઘણા લોકો કાર્ય કરી રહ્યા છે અને કરતા જ રહ્યા છે. અને બ્લડ ડોનેશનની અંદર ખાસ મેડમ કહું ને તો થેલેસેમિયાના દર્દીઓ કે જેના માટે દર 3 મહિને છોકરાઓ બાળકોને આપણે બ્લડ ચડાવવાનું હોય છે અને અત્યારે ખરેખર સિવિલમાં તેની ખૂબ અછત છે. તો અમે સિવિલ માટે પણ 3 મહિના પહેલા કરેલું અને દર વર્ષમાં 2 કેમ્પ તો સિવિલ માટે પણ કરીએ છીએ થેલેસેમિયાના દર્દીઓ માટે. તો ખાસ રક્તદાન છે ને એ તો ખાસ કરવું જોઈએ અને કરવું જ જોઈએ, જેનાથી ખરેખર આપણે સમાજમાં ઘણી બધી સમાજને કંઈક આપણે આપી શકીએ અને આપણે જે ભગવાન આપેલું છે તેનું ઋણ આપણે ચૂકવી શકીએ. થેલેસેમિયાનો ને જે બ્લડ રિપોર્ટ છે એ તો તમે કરો જ છો રોટરી ક્લબ દ્વારા, પણ આ સિવાય જે અત્યારે ગર્લ્સ ચાઇલ્ડમાં જે સર્વાઇકલ કેન્સર છે એનામાં બહુ બધા કેસીસ જોવા મળતા હોય છે, તો એના માટે શું કરવું જોઈએ? રોટરી ઇન્ટરનેશનલ અને રોટરી અમારી ડિસ્ટ્રિક્ટ આ વખતેનો મેઇન મોટો ઈ છે કે રોટરી સર્વાઈવર કેન્સર માટે થઈને અવેરનેસ કરવું. બધી સ્કૂલોની અંદર આપણે બાળાઓને તેના વિશે અવેરનેસ આપી, જ્ઞાન આપવું અને ત્યારબાદ અમારો બીજો પ્રોજેક્ટો વિચારી રહ્યા છે કે તેના માટેની એક રસી આવી રહી છે, વેક્સિનેશન. તો વિચારી રહ્યા છે કે અમે અમુક જે ગરીબ છોકરીઓ છે ને એડોપ્ટ કરી અને તેનું વેક્સિનેશન પ્રોપર કરીએ. એવું નહીં કે ધારો કે તેને 2 ડોઝ દેવાના છે વેક્સિનેશન, તો માસ્કમાં આપી દીધો 1 ડોઝ અને પછી બીજા ડોઝ, એવું નહીં. ભલે ક્વોન્ટિટી ન કરીએ, ક્વોલિટી વર્ક કરવા માંગીએ છીએ કે જેની અંદર લિમિટેડ વર્ક ભલે થતું હોય પણ પ્રોપર એને બે વખત વેક્સિનેશન મળી લે અને ખરેખર એનાથી ફાયદો થાય. એ માટેની અમારી આખા વર્ષની ડ્રાઈવ ચાલુ લેશે અને માટે આ વખતે અમે તો જાહેરાતના માધ્યમ માટે 89.6 FM નો પણ અમે પૂરો લાભ લેશું. જૈનીશભાઈ, આ 7 તારીખે તમે જે રોટરી ક્લબ દ્વારા બ્લડ ક્લબનું આયોજન કરવા જઈ રહ્યા છો, તો તેના વિશે શું કહેવા માંગશો? આપણે રોટરી ક્લબ પ્રાઇમ દ્વારા 7 તારીખે સવારે 9 થી 1 લાઈફ બિલ્ડિંગ રેસકોર્સ ખાતે આપણે રાખેલો છે બ્લડ ડોનેશન કેમ્પ. તો હું મારી નમ્ર વિનંતી છે 89.6 FM દ્વારા કે ભાઈ તમે પ્લીઝ આવો. રક્તદાન ઈ મહાદાન છે અને અમારી પાસે બધે ડોક્ટર્સની ટીમ હશે. તમારું ચેકઅપ જે છે એ પણ કરાવો અને પ્લીઝ આવો. તો શું છે કે ઈ બાને બધાને સપોર્ટ મળશે તમારા બ્લડથી. તો રાજકોટ આ 7 તારીખે આપણો રાજકોટનો જન્મદિવસ પણ છે, તો આપણે રાજકોટને કંઈક તો ગિફ્ટ દેવી જોશે ને. તો આ 7 તારીખે સવારે 9 થી 1 માં આપણે મળીએ છીએ લાઈફ બિલ્ડિંગમાં રોટરી ક્લબ દ્વારા, કે જ્યાં આપણે બધા બ્લડ ડોનેટ કરવાના છીએ. પાકું ને?